રોટલી, પરોઠા કે ભાખરી જોડે જો ગાંઠિયાની આ કઢી મળી જશે તો શાકની પણ જરૂર નહીં પડે. આ કઢીનો સ્વાદ એવો છે કે વારંવાર લોકો ખાવા માટે ફરમાઈશ કરશે. તો આ જ રીતે ઘરે ચોક્કસ બનાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે ગાંઠિયા બનાવવા માટે લોટ તૈયાર કરીએ. અત્યારે 1 કપ જેટલું બેસન લીધું છે. તેને આપણે કોઈ પણ બાઉલમાં ચાળી લઈએ. ફ્રેન્ડ્સ, ચણાના લોટની કોઈ પણ આઈટમ બનાવીએ ત્યારે લોટ ચાળીને લઈએ તો બેસ્ટ રિઝલ્ટ મળશે. હવે આ લોટને આપણે એક સ્પેશિયલ ટ્રીકથી ચાળીએ, જેથી ચાળતી વખતે આજુબાજુ બિલકુલ ખરાબ ના થાય. આપણે આવી રીતે કોઈ પણ ગ્લાસ અથવા વાડકીને લઈ અને ગોળ ગોળ ફેરવવાનો, જેથી અંદર જ લોટ પડશે. ફ્રેન્ડ્સ, આ બહુ જ કામની ટ્રીક છે. આજુબાજુ બિલકુલ ગંદુ નહીં થાય. હવે આપણે મસાલા કરીએ. અત્યારે 1/4 ચમચી જેટલું જ મીઠું એડ કરીએ છીએ, કેમ કે ફ્રેન્ડ્સ ચણાનો લોટ છે તે દેખાય વધારે ને પછી પાણી નાખીને બાંધીએ ને ત્યારે ઓછો થઈ જાય, તો પહેલાં મીઠું આપણે ઓછું જ એડ કરવાનું. 1/4 ચમચી હળદર, અડધી ચમચી અજમો લઈએ છીએ, જેનાથી સ્વાદ સરસ આવશે અને પચવામાં પણ સરળતા રહેશે. જેને હાથેથી મસળીને એડ કરીએ. અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીએ. અડધી ચમચી ધાણા જીરું, 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. આ બધા મસાલાને આપણે મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આવી રીતે જ્યારે બધા મસાલા સાથે ગાંઠિયા બનાવીને આપણે કઢીમાં નાખશું ને તો ગાંઠિયા બિલકુલ અંદરથી ફીકા નહીં લાગે, સરસ ટેસ્ટી ગાંઠિયા બનશે. અત્યારે મેં 1 કપ જેટલું પાણી લીધું છે. આપણે લોટ બાંધી અને જોઈએ કે કેટલું પાણી મેં વાપર્યું. એકદમ થોડું જ પાણી એડ કરવાનું. ફ્રેન્ડ્સ, આપણે તેને હાથેથી મિક્સ કરીએ. આપણે આનું બેટર ઢીલું નથી બનાવવાનું, લોટ આપણે કઠણ રાખવાનો છે. ચણાના લોટમાં ફ્રેન્ડ્સ પાણી એકદમ ઓછા પ્રમાણમાં જોઈએ છે અને લોટ સરસ તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, આ કઢી એટલી ટેસ્ટી અને ચટાકેદાર બને છે કે તમે તેને ખીચડી સાથે, પરોઠા સાથે, રોટલા સાથે, ભાખરી સાથે ગમે તેની સાથે ખાશો ને તો બેસ્ટ લાગશે. અને ફ્રેન્ડ્સ, આવી રીતે જ્યારે ગાંઠિયા બનાવીને કઢીમાં એડ કરીએ છીએ ને ત્યારે તે કઢીનો સ્વાદ એકદમ મસ્ત બને છે. આપણે તેને સરખો મિક્સ કરી દઈએ હાથેથી. અને આપણે લોટ ચાળીને લીધો ને ફ્રેન્ડ્સ તો બિલકુલ લમ્સ નથી પડ્યા. હવે આપણો ગાંઠિયાનો લોટ બનીને રેડી છે. તમે જોઈ શકો છો તેની કન્સિસ્ટન્સી મેં એકદમ પતલી નથી રાખી અને એકદમ જાડી પણ નથી. પછી આપણે જોઈશે તો પછી આપણે તેને ફરીથી સેટ કરીને ગાંઠિયા બનાવીશું. મેં જે પાણી લીધું હતું તેમાંથી 4 થી 5 ચમચી જેટલું જ પાણી વપરાયું છે. આ લોટને આપણે 5 મિનિટ રેસ્ટ આપીએ. હવે આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ. અત્યારે મેં 4 કળી લસણ લીધું છે. 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરું છું. અડધી ચમચી ધાણા જીરું અને 1 પિંચ જેટલું મીઠું એડ કરું છું. હવે આ બધી વસ્તુને આપણે ટોચી લઈએ. ફ્રેન્ડ્સ, આ એકદમ ટેસ્ટી મસાલો આપણો તૈયાર થઈ જશે. આનાથી કઢીની ફ્લેવર ખૂબ સરસ લાગશે. આપણી એકદમ મસ્ત ચટણી બનીને રેડી છે. હવે આપણે કઢી માટે બેટર બનાવીએ. તેની માટે આપણે 1.5 કપ જેટલી છાશ લઈએ છીએ. આ મીડિયમ ખાટી છાશ છે ફ્રેન્ડ્સ, અને પતલી છે તો હું અત્યારે પાણી એડ નથી કરતી. આમાં રૂટીનની 2 ચમચી બેસન એડ કરીએ છીએ. પિંચ જેટલી હળદર એડ કરું છું. રૂટીનની અડધી ચમચી મીઠું લઈએ છીએ. ફ્રેન્ડ્સ, ઘણા બધાને એવો પ્રોબ્લેમ થાય છે કે કઢી જ્યારે વઘારીએ ત્યારે છાશ ફાટી જાય છે ગરમ થઈને. તે ના થાય તેની માટે અત્યારે આપણે છાશની અંદર જ બધા મસાલા કરીએ છીએ, જેથી ક્યારેય છાશ ગરમ થઈને ફાટશે નહીં. આ બહુ જ બેસ્ટ વસ્તુ છે ફ્રેન્ડ્સ. જે લસણની ચટણી બનાવી તે પણ એડ કરી દઈએ. બધું આપણે બ્લેન્ડ કરીએ. હવે આપણે કઢીનો વઘાર કરીએ, જેની માટે એક નોનસ્ટિક પેન લીધું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. 2 TBSP જેટલું તેલ લઈએ છીએ. ફ્રેન્ડ્સ, આ કઢી છે તે તેલમાં વઘારેલી જ સરસ લાગે છે. તેલ થોડું ગરમ થાય એટલે 1/4 ચમચી જેટલી રાઈ એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આ કઢીમાં રાઈનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું. રાઈ થોડી થાય પછી આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ છીએ. હવે ખડા મસાલા ઉમેરીએ. 2 લવિંગ લીધા છે, 2 ટુકડા તજ, 1 બાદિયા, 7-8 લીમડાના પાન, અડધી ચમચી લીલું મરચું સમારીને લીધું છે. તીખાશ તમે તમારી રીતે ફ્રેન્ડ્સ પ્લસ કરી શકો છો. વઘારની ફ્રેન્ડ્સ અત્યારે એકદમ મસ્ત સુગંધ આવી રહી છે. 2 સૂકા લાલ મરચાં એડ કરીએ અને 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. હવે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી અને વઘારને ઢાંકી દઈએ, જેથી તેની સ્મેલ અંદર ને અંદર રહેશે. હવે આપણે ખોલી લઈએ. હવે ગેસની ફ્લેમ આપણે 1 મિનિટ બંધ કરી દઈએ છીએ.
અને 1 મિનિટ માટે આને થોડું ઠંડુ થવા દઈએ. હવે આપણે ઢાંકણ ખોલી અને જે કઢીનું બેટર બનાવ્યું તેને એકવાર હલાવી લઈએ, જેથી નીચે લોટ અને મસાલા બેસ્યા હોય તો સરસ છાશમાં ભળી જાય. અને હવે આને ધીરે ધીરે હલાવતા એડ કરીએ. આપણે નીચે હલાવવાનું છે અને ઉપરથી એડ કરતા જવાની છે છાશ. આવું કરવાથી ફ્રેન્ડ્સ ક્યારેય છાશ ફાટશે નહીં કઢીમાં. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીએ છીએ. એકદમ સ્લો ફ્લેમ રાખવાની છે. હવે કઢી માટે અત્યારે આપણું બેટર ઘણું વધારે થીક છે અને આ કઢીમાં આપણે ચણાના લોટના ગાંઠિયા પણ એડ કરવાના છે, તો તે પણ પાણી શોષશે. તો તમારે પાણી અત્યારે તે રીતે એડ કરવાનું જેથી તેની કન્સિસ્ટન્સી પ્રોપર રહે. અત્યારે આપણે 1 ગ્લાસ એટલે કે 200 ml જેટલું પાણી એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, એમ પણ કઢીનું મેઇન સિક્રેટ છે કે કઢી જેટલી ઉકળે ને તેટલી તે સ્વાદમાં પરફેક્ટ બને અને બહુ જ સરસ લાગે. તો આપણે હંમેશા કઢીને ઉકળવા માટે ટાઈમ આપવાનો અને તેની માટે આપણે પાણી સરખું એડ કરીને તેને ઉકાળવાની. સતત આપણે 1 મિનિટ માટે હલાવવાની જેથી તે બિલકુલ નહીં ફાટે. તમે અત્યારે જુઓ, બિલકુલ છાશ ફાટી નથી. એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને હલાવીને ઉકાળીએ પહેલા. ફ્રેન્ડ્સ, છે બધી નાની નાની વાત, પણ જ્યારે આપણે રસોઈને હંમેશા પરફેક્ટ બનાવી છે, એક જ સરખી સ્વાદવાળી બનાવી છે, તો આ બધી ટિપ્સને ફોલો કરવી જરૂરી છે. છાશની ખટાશને બેલેન્સ કરવા માટે અત્યારે આપણે 1.5 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. એમ પણ ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી જે કઢી હોય તે ખાટી, તીખી અને ગળી હોય છે, તો જ ટેસ્ટમાં બેસ્ટ લાગે છે. હવે આપણે લોટને પણ ચેક કરીએ. અત્યારે આપણે ફ્રેન્ડ્સ જે લાઈવ ગાંઠિયા એટલે કે તરત ગાંઠિયા બનાવવાના છે કઢી માટે, તે આપણે જારામાં બનાવશું. તો તેમાં લોટ થોડો ઢીલો હશે ને તો આપણા ગાંઠિયા સરળતાથી પડશે. તો અત્યારે આપણે 1 ચમચી પાણી એડ કરી અને તેને થોડો સેટ કરીએ. ફ્રેન્ડ્સ, આ કઢી મારા મમ્મી બનાવતા હતા. જ્યારે ઘરનું કામ વધારે હોય અને એકદમ ફાસ્ટ રસોઈ બનાવી છે ને, ત્યારે આ કઢી અને થોડી જાડી એવી ભાખરી બનાવીએ ને તો બહુ જ મસ્ત લાગે છે અને બહુ જ ઝટપટ તૈયાર થઈ જાય છે. અત્યારે આ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં છે. અત્યારે તમે જોઈ શકો છો કે કઢીમાં એક સરસ બોઇલ આવી ગયો છે ને કઢી બિલકુલ આપણી ફાટી નથી, એકદમ સ્મૂથ ટેક્સચરમાં કઢી છે. તો અત્યારે આ પરફેક્ટ છે. હવે આપણે ગાંઠિયા બનાવવાના છે. તો આપણે હાથને પહેલા થોડો પાણી વાળો કરી લઈએ અને જારા પર પણ થોડું પાણી લગાડીએ છીએ. લોટને આપણે આવી રીતે જારામાં મૂકવાનો છે અને પછી આવી રીતે ઉપરથી તેને ઘસવાનો છે. આવું કરવાથી એકદમ ફ્રેન્ડ્સ ઇઝીલી ગાંઠિયા બનશે અને બિલકુલ નીચે સ્ટીક નહીં થાય. જો કઢીનું બેટર ઉકળતું નહીં હોય ને તો ગાંઠિયા બધા ચોટી જશે. અત્યારે તમે જોઈ શકો છો એકદમ સરળતાથી ગાંઠિયા પડે છે. 1 મિનિટ થાય પછી આપણે થોડું વચ્ચેથી ચમચાથી તેને હલાવવાનું, જેથી ગાંઠિયા જુઓ તમે બધા સરસ છૂટા છૂટા બન્યા છે. બિલકુલ ગાંઠિયા એકબીજા સાથે ચોટી નથી ગયા. હવે ફ્રેન્ડ્સ, આપણે ગાંઠિયા છે તે ચણાના લોટમાંથી બનાવ્યા છે, તો તેને ચડવા માટે પણ ટાઈમ જોઈએ. અત્યારે તમે જુઓ તો કન્સિસ્ટન્સી વધારે થીક થઈ ગઈ છે કઢીની. તો અત્યારે આટલી થીક હશે ને ગાંઠિયા જ્યાં સુધી ચડશે ને ત્યાં સુધી કઢી વધારે થીક થઈ જશે. તો આપણે 1 વાડકી જેટલું પાણી એડ કરીએ છીએ જેથી ગાંઠિયા સરસ ચડી જાય. અને ફ્રેન્ડ્સ, ચણાનો લોટ બિલકુલ કાચો ન રહે ગાંઠિયામાં, તેની માટે આપણે તેને સરખી ઉકાળવાની જ. હવે એકદમ સ્લો તાપે 5 થી 7 મિનિટ માટે આને થવા દઈએ. તમે આ ટાઈમે મીઠું ચાખી શકો છો. આપણે પાણી એડ કર્યું છે તો મીઠું કદાચ ઓછું લાગે તો તમે પ્લસ કરી શકો છો. લગભગ 2-3 મિનિટ થઈ ગઈ છે અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ગાંઠિયા ચડે છે તેમ હલકા થઈને ઉપર આવી જાય છે. તમે જુઓ ઉપર બધા અત્યારે ગાંઠિયા છે, જે ચડી જવાની નિશાની છે. હમણાં 2 થી 3 મિનિટમાં જ આપણી ગાંઠિયાની કઢી બનીને રેડી થઈ જશે. ફ્રેન્ડ્સ, તમે આ ગાંઠિયાને ચાખીને પણ ચેક કરી શકો છો. જો તમને થોડા કાચા લાગે તો હજી તમે 2 મિનિટ માટે વધુ ઉકાળી શકો છો. હવે આપણી કઢી રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો જે પહેલા ઉભરો અને બબલ્સ હતા તે હવે બહુ જ ઓછા થઈ ગયા છે અને તમે તેની કન્સિસ્ટન્સી પણ જુઓ ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. એકદમ મસ્ત ગાંઠિયા ચડી પણ ગયા છે અને કન્સિસ્ટન્સી પણ પ્રોપર છે. પણ જો તમારે અડધી કલાક રહીને જમવું છે તો તમારે થોડી કઢી પતલી હોય ત્યારે ગેસ બંધ કરી દેવાનો. અન્નપૂર્ણામાની કૃપાથી ફ્રેન્ડ્સ બેસ્ટ કઢી બનીને રેડી છે. આપણે તેને કોથમીરથી ગાર્નિશ કરીએ.